પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરામાં પોલીસની સતત બીજા દિવસે સઘન ટ્રાફિક ડ્રાઈવ, આડેધડ પાર્કિંગ અને દબાણ સામે કરાઈ કડક કાર્યવાહી। ફતેપુરા પોલીસ દ્વારા નગરમાં ટ્રાફિકની જટિલ સમસ્યાના કાયમી નિરાકરણ અને પરિવહન વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવાના આશયથી સતત બીજા દિવસે પણ સઘન ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે નગરના મુખ્ય માર્ગો પર થતી ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કાફલાએ સવારથી જ વ્યૂહાત્મક સ્થળો પર મોરચો સંભાળ્યો હતો। આ ઝુંબેશ દરમિયાન નગરના મુખ્ય વ્યાપારી વિસ્તારો અને ગીચ બજારોમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહન ચાલકો તેમજ જાહેર માર્ગો પર દબાણ કરતા વેપારીઓ સામે લાલાંગ કરવામાં આવી હતી। પીઆઈ પીએ જાડેજા અને પીએસઆઈ જે.કે. રાઠોડની સીધી દેખરેખ હેઠળ પોલીસ ટીમે નંબર પ્લેટ વગર દોડતા શંકાસ્પદ વાહનોને અટકાવી દંડનીય કાર્યવાહી કરી હતી। આ સાથે જ માઇક એનાઉન્સમેન્ટ દ્વારા વેપારીઓને તેમની દુકાનોના માલ સામાન મર્યાદા બહાર ન રાખવા અને શિસ્તબદ્ધ રીતે વાહનો પાર્ક કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। પોલીસના આ આકરા વલણવાળી સતત કામગીરીને પરિણામે વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમતા ફતેપુરાના બજારોમાં આજે મોકળાશ જોવા મળી હતી। શિસ્તબદ્ધ ટ્રાફિકના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોએ લાંબા સમય બાદ હાશકારો અનુભવ્યો છે। કાયદો અને વ્યવસ્થા ચુસ્ત અમલીકરણની સાથે નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે માટે પોલીસ તંત્ર આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ અને ઝુંબેશ જારી રાખશે તેવા સંકેતો પ્રાપ્ત થયા છે।